શું ચાલે બધાને એકદમ મજા મળે બધા। આજે આપણે જોવું છે સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 2। ક્વેશ્ચન નંબર 1 આગળના વિડીયો મેં અપલોડ કરી દીધી, તો ના જોયો હોય તો પહેલા જોઈ લેજો, કારણ કે આ દાખલા ત્યારે આવડશે જ્યારે આગળના દાખલામાં થોડી ઘણી ખબર પડી હશે, તો નહીં તો આવડશે નહીં। આપણા સ્વાધ્યાય એટલે આપણું જે ચેપ્ટર બીજું છે મિત્ર, એ ચેપ્ટરની અંદર ખાલી બે રીતો છે। આ લેખની તો તમને એકદમ ઈઝી છે, આપણે રીત ગણતા જ નથી, ખાલી બે રીતો, એક આપણે અવયવવાળી છે અને એક આપણે આબી છે, બરોબર છે। તો ચલો આપણે દાખલા ગણવાનું ચાલુ કરી દઈએ। અહીં શું લખ્યું છે જુઓ, દ્વિઘાત બહુપદીઓના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો છે। પહેલો આપણો શું હોય, આપણો આલ્ફા વત્તા બીટા, અને બીજા નંબરમાં શું હોય, આલ્ફા ઇન્ટુ બીટા। એટલા માટે જ કહું છું આ વિડીયો જોતા પહેલાં આગળનો વિડીયો જોઈ લેજો, તો મજા આવશે આ વિડીયો જોવામાં, દરેક દાખલા આવડી જશે, બરોબર। તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો। શું મેળવવાનું કીધું ભાઈ તમને, એક બહુપદી મેળવવાની છે। કેવી? દ્વિઘાત બહુપદી મેળવવાની છે। આપણો ભાઈ ક્વેશ્ચન આપેલો છે તમને 1/4 અને બીજામાં આપેલો છે -1। ભાઈ થોડુંક ટ્રીકથી તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ, યાદ રાખજો, જે અંશ અને છેદમાં લખેલું હોય એને પહેલાં સોલ્વ કરવાનું થાય। શું કરવાનું, જે અંશ અને છેદમાં એટલે ભાગાકારમાં જે વસ્તુ લખેલું હોય એને આપણે પહેલાં સોલ્વ કરવાનું થાય। આ લખ્યું હોય તો આ, અને પાછળવાળું પદ લખ્યું હોય તો પાછળવાળું પદ, જે પદમાં ભાગાકારમાં લખેલું હોય એને પહેલાં લઈ લેવાનું। તો પહેલું શું હોય આપણો, આલ્ફા વત્તા બીટા, અને બીજા નંબરમાં શું હોય આપણો, આલ્ફા ઇન્ટુ બીટા। ભાઈ બંને વસ્તુ સાથે કરીને તમને બતાવે કે જેથી જલ્દી ખબર પડે, બરાબર છે મિત્ર? ઓકે, પહેલું શું હોય આપણું 1/4 એટલે આપણો આલ્ફા વત્તા બીટા। યાદ રાખવાનું, તમે આને સોલ્વ કરો કે આને સોલ્વ કરો, મગજમાં સેટ જ કરી દેજો મિત્ર કે જે પહેલું હોય એ આપણું આલ્ફા વત્તા બીટા હોય, અને બીજું હોય એ આલ્ફા ઇન્ટુ બીટા હોય। સાહેબ ઇન્ટુ એટલે એના ભાઈ પોઈન્ટ નથી, ગુણાકારથી થોડું ધ્યાન રાખજો। સરવાળાનો મતલબ થાય આલ્ફા વત્તા બીટા, અને ગુણાકારનો મતલબ થાય આલ્ફા ઇન્ટુ બીટા, એટલે પોઈન્ટ નથી, શું છે, ગુણાકાર છે, થોડું ધ્યાન રાખજો। ચલો હવે આપણે સૂત્ર જોઈ લઈએ। આપણે ગયા વિડીયોમાં સૂત્ર જોયું હતું, યાદ છે કે નહીં? પ્રશ્નના વિડીયોમાં જોયું હતું, જોઈ લેજો। ના જોયું હોય તો એકવાર જોઈ લો, અને ના જોવા જવું હોય તો કંઈ ટેન્શન લેવાની જરૂર નથી, આ વિડીયો વગર સ્કીપ કરે જુઓ, દરેક વસ્તુ આવડી જશે, જવાબદારી મારી, બટ વિડીયો દોરાતા નહીં અને શાંતિથી જોવો, બરોબર છે? ચલો આવી જો રિટર્ન વિડીયો ઉપર, તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર થાય -b/a। હવે આપણે શું આપ્યું છે, આલ્ફા વત્તા બીટા શું આલેલું છે, 1/4। ચાલો હવે યાદ રાખો, બીનો જવાબ થાય 1 અને એનો જવાબ થાય 4, ડાયરેક્ટ બીનો જવાબ થયો 1। પણ યાદ રાખો કે કોઈ બી ચલ કોઈ દિવસ માઇનસમાં લેવાનો નહીં। તો આપણે એક કામ કરીએ, આ માઇનસ બરાબરની આ સાઈડ લઈ લઈએ, એટલે જુઓ બી બરાબર આ બી પ્લસ થઈ ગયો, અને આ માઇનસને બે સાઈડ લઈ લીધો એટલે -1 થઈ ગયો, બરોબર છે? તો બીનો જવાબ શું થઈ ગયો, -1। એ જ રીતે એનો જવાબ શું આપેલું છે તમને, 4। લો, આમાં તો કશું કરવાનું થતું નથી। લો, આ માટે મેં શું કર્યું, કંઈ કર્યું, કોઈ મગજમારી કરી, કોઈ ડખો થયો ના થાય ને મિત્રમાં, કંઈ છે જ નહીં। શું થવાનું કહો, બીનો જવાબ મળી ગયો -1, એનો જવાબ મળી ગયો 4, સીધું, બસ। હવે આલ્ફા વત્તા બીટા બરાબર તમને શું આપેલું છે, તો -1 આપેલો છે, તો લખી દો -1। ચલો અવાજ બેસી ગયો એવું લાગે છે, નહીં? કંઈ નહીં, ગરમ પાણી પીશું તો અવાજ ખુલશે। શાંતિ રાખો ભાઈ, તને આપણે જોઈ લઈએ તો નહીં। આપણા આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું થાય, તો આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર થાય c/a। મિત્ર સૂત્રો યાદ રાખજો, એટલે બે સૂત્રો છે, એક સૂત્ર છે આલ્ફા વત્તા બીટાનું -b/a, અને આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર છે c/a। આના બહાર આ ચેપ્ટરમાં કોઈ જ સૂત્ર નથી, તો ગભરાવાની જરૂર તો થતી નથી, બરોબર છે? બીવાનો થતો નથી। તો જો તમે અહીં જો c/1 બરાબર તમે શું આપેલું હતું, -1। જુઓ હવે ઘણા લોકો શું કરે છે કે c ની કિંમત -1 લખી દે છે। ના મિત્ર, એવું ના થાય। અહીં જો અહીં એની કિંમત મળી કે ના મળી, એની કિંમત શું મળી, 4, તો પહેલાં એ મૂકવાના, c એમના એમ, એ બરાબર તમને મળ્યા 4 અને -1 એમના એમ, માટે આ c આપણો એમનો એમ, આ 4 આપણા ભાગાકારમાં લેલા છે, એને બરાબરની બે સાઈડ લઈ જાઓ, અહીંથી ઉઠાઈને અહીં લઈ જાઓ, તો ભાગાકારમાં હતા બરાબરની બે સાઈડ લઈ જાઓ,
તો ગુણાકાર જતા રહ્યા. તો આ -1 એમના એમ અને 4 અહીંયા આપણા ગુણાકારની અંદર. તો માટે c બરાબર 1 4 4 અને માઇનસમાં માઇનસ, એટલે c બરાબર જવાબ થાય તમારો -4. જુઓ તમારે કોની કિંમત જોતી હતી? એની કિંમત, બીની કિંમત અને તમારે જોતી હતી સીની કિંમત. લો એની કિંમત મળી ગઈ 4, બીની કિંમત મળી ગઈ જો -1 અને સીની કિંમત મળી ગઈ તમારી -4. હવે તમે શું લખવાનું કીધું છે? દ્વિઘાત બહુપદી મેળવો. કંઈ નહીં, તમને ખાલી એટલું આવડવું જોઈએ કે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ કયું હતું. તો જુઓ મિત્ર, આ એનું વ્યાપક સ્વરૂપ લખી દઈએ પહેલાં. ax² પ્લસ bx પ્લસ c આપણું એનું વ્યાપક સ્વરૂપ છે. તો ચલો એની જગ્યાએ એની કિંમત મૂકી દો, બીની જગ્યાએ બીની કિંમત મૂકો અને સીની જગ્યાએ સીની કિંમત મૂકો. છે ને એકદમ ઈઝી ભાઈ. જો આ પહેલો દાખલો છે એટલે એકદમ શાંતિ ચલાવવું છે. બે દાખલાથી પછી ચેન્જ એક્સ હે દોરવાની મિત્ર, દોરવાની ધ્યાન રાખજો. એનો જવાબ લખી દઈએ 4, x² આપણો એમનો એમ, બીની કિંમત હતી -1 એટલે પ્લસ માઇનસ માઇનસ. ચિહ્નમાં ભૂલ કરતા નહીં, નહીં તો હાથમાં એટલે બીજો લઈ જાય. હે માર્ક જતા રહે ભાઈ, કપાઈ જાય. પ્લસ માઇનસ માઇનસ, બી એટલે 1 તો આપણે આમાં નહીં લખતા. એક્સ એમને એમ, સીની કિંમત -4 પ્લસ માઇનસ -4. લો તમારી દ્વિઘાત બહુપદી મળી ગઈ. શું જવાબ મળ્યો? 4x² -x -4. ખબર ના પડી હોય તો વિડીયો થોડો પાછો લઈ જાઓ, તમારે ક્યાં ટેન્શન લેવાનું છે. હે સરસ મજાનો દાખલો છે, દર વખત પૂછાય છે 2 માર્ક્સની અંદર, તો માર્ક્સ ના જવા જોઈએ. ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ધ્યાન રાખજો. ફટાફટ ગણી નાખો, પછી આપણે નેક્સ્ટ દાખલો જોવો છે. આજે આપણે આ રીતના દરેક દાખલા જોઈ નાખવા છે, બરાબર. પણ તમે વિડીયો સ્કીપ ના કરતા, બરાબર. અને સબસ્ક્રાઈબ બટન દબાવ્યું, સબસ્ક્રાઈબ કર્યું ના કર્યું તો કોનો વેઇટ કરો છો? જલ્દી કરો ભાઈ, જલ્દી સબસ્ક્રાઈબ કરી લો, બરાબર છે. ચલો ભાઈ, મેં તમારા માટે દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 લખી દીધો છે. આપણે જે આગળના દાખલામાં કર્યું એનું એ જ કરવાનું થાય, બરાબર છે. ચલો આપણે કરવાનું ચાલુ કરી દઈએ. પહેલાં શું કરશું? પહેલું આપણું શું હોય? આલ્ફા વત્તા બીટા, અને બીજા નંબરવાળું શું હોય? આલ્ફા ઇન્ટુ બીટા. ચલો લખી દો. આલ્ફા વત્તા બીટા તમારો થાય વર્ગમૂળમાં 2. અહીં નાનું એક કરીને અહીં આપણે કરી દઈએ કે આલ્ફા ઇન્ટુ બીટા થાય તમારો 1/3. બરોબર, એકદમ ઈઝી છે ભાઈ. 2 દાખલા ફટાફટ ગણાઈ જાય એટલા માટે હું સ્પીડથી ગણશું, બરોબર છે. માટે આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું હતું? યાદ આવ્યું કે નહીં? સાહેબ વિડીયો પાછળ કહીને જોઈ લો. અરે શું મજા કરો ભાઈ, એકદમ ઈઝી સૂત્ર છે. 2 સૂત્રો છે ના, 2 સૂત્રો છે. આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું થાય? તો સૂત્ર થાય -b/a બરાબર શું થાય? વર્ગમૂળમાં 2, બરોબર છે. હવે આ સાઈડ બી લખી દો. સાહેબ કેમ સાત દાખલો ગણો? સમજાવું છું મિત્ર, તો પેલા દાખલા પર ધ્યાન તો રાખ. આલ્ફા ઇન્ટુ બીટાનું સૂત્ર શું હતું? c/a બરાબર 1/3. યાદ રાખજો, મેં તમને શું કીધું? જે ભાગાકારમાં કિંમત આલી હોય એને પહેલાં સોલ્વ કરવાની થાય. આવું જુઓ, આલ્ફા વત્તા બીટાની ભાગાકારમાં કિંમત આલેલી છે કે આલ્ફા ઇન્ટુ બીટાની ભાગાકારમાં કિંમત આલી છે? તો આપણે જોવા જઈએ તો આલ્ફા ઇન્ટુ બીટાની ભાગાકારમાં કિંમત આલેલી છે. તો આપણે પહેલાં આ કિંમત સોલ્વ કરવાની થાય. યાદ રાખજો, ક્લિયર? તો પહેલાં આને સોલ્વ કરી દઈએ. સીનો જવાબ 1 થઈ જાય. લો આ તો સસ્તા પતી ગયું નહીં? ઓકે ચલો, અને એનો જવાબ શું થઈ જાય? 3. તો એનો જવાબ થઈ ગયો 3. સાહેબ આ તો હું વાત કરો કે આ તો આટલું ઈઝી હતું, એટલે ભાઈ તું ગણતો કરો, મજા આવશે, મજા. ઓકે ચલો, એની સીની કિંમત મળી ગઈ. હવે કોની કિંમત બાકી હતી? પીની. તો એ કિંમત મૂકી દો. જુઓ -b એમના એમ, અને એની કિંમત કેટલી હતી? 3. તો આપણે એ બરાબર લઈ લઈએ 3, અને વર્ગમૂળ 2 આપણા એમના એમ. ઓકે, આવું જોઈએ. -b આપણો એમનો એમ, આ 3 ભાગાકારની અંદર હતા, ઊંચા કરીને આપણે બરાબરની આ સાઈડ લઈ ગઈએ. શું થઈ જાય? ભાગાકાર લઈએ શું થાય? ગુણાકાર થાય કે ના થાય? કઈ જ જાય ને. તો ચાલો 3 લઈએ છે ગુણાકારની અંદર. તો લો b બરાબર જવાબ થયો. મેં આગળ શું કીધું હતું કે ચલ માઇનસમાં રાખવાનું નહીં, કિંમત માઇનસમાં ના આવી જોઈએ. b તો b નો જે માઇનસ તો લઈ જાઓ પેન સાઈડ, કે મારે નહીં રાખવો, તું રાખજે. હે ઓકે, તો 3 વર્ગમૂળમાં 2. તો b નો જવાબ થઈ જાય -3 વર્ગમૂળમાં 2. તો લો એની કિંમત મળી, આ બીની બી મળી, આ સીની બી મળી. ભાઈ થોડો જગ્યાનો ભાવને કારણે આપણે થોડું કંઈ લખી રહીએ છીએ.
દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું હતું? બોલો ફટાફટ, બોલો જલ્દી બોલો, કોમેન્ટ કરીને કહો જલ્દી, કોમેન્ટ કરો એટલે સારી કોમેન્ટ કરો તો મને બી મજા આવે હે. તમારે એક બી કોમેન્ટ આવતી નથી. આ વખત ટાર્ગેટ રાખું છું મિનિમમ 10 થી 15 કોમેન્ટ તો આવી જ જોઈએ. જોવું કે કોણ કેટલી કોમેન્ટ કરે છે. બરોબર. દ્વિઘાત ભાઈ સમીકરણ શું હતું દ્વિઘાત બહુપદીનું? ax નો વર્ગ પ્લસ bx પ્લસ સી. બરોબર છે. એની જગ્યાએ એની કિંમત મૂકો, બીની જગ્યાએ બીની કિંમત મૂકો અને સીની જગ્યાએ ભાઈ એટલે આપણો અચર પદ એની કિંમત મૂકી દો. એ એટલે 3, તો માટે એની જગ્યાએ 3 x નો વર્ગ એમના એમ. બીની કિંમત શું હતી? તો -3 વર્ગમૂળ 2, તો પ્લસ માઇનસ માઇનસ, તો ભાઈ -3 વર્ગમૂળમાં 2 આ x અને સીની કિંમત શું હતી? તો સી આપણો હતો 1. તો લ્યો આ તમારો જવાબ, આ તમારી બહુપદી બની. આવડે કે નહીં? આવડે ને? મોજ પડે મોજ. એ રીતે આપણે ત્રીજો દાખલો જોઈ નાખીએ. સાહેબ પહેલામાં તો આગળ હતું ભાગાકારવાળું, બે દાખલામાં પાછળ હતું ભાગાકારવાળું. સાહેબ આમાં તો કશું આવ્યું જ નહીં, શું કરવાનું? શું ટેન્શન લે? આવી જા, જોઈ લે ફટાફટ. જુઓ આપણું આલ્ફા વત્તા બીટા એટલે શું થઈ જાય? 0. બીજું લઈ લઈએ, આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થઈ જાય? વર્ગમૂળમાં 5. બરોબર છે. જુઓ સૂત્ર લખી દો આલ્ફા વત્તા બીટાનું. સૂત્ર શું થાય? તો -b ભાગ્યા a. બરોબર. તો -b ભાગ્યા બરાબર શું આપ્યું છે? 0. એટલે બધું 0 જ થઈ જવાનું છે. હવે અહીં સોલ્વ કરો. આલ્ફા ઇન્ટુ બીટા સૂત્ર શું થાય? તો c ભાગ્યા a. ભાઈ આ થોડું એરો બેરો મારજો લ્યા હો, કે એમને એમ લખીને આવશો ને માર્ક્સ કોઈ નહીં આવે, ધ્યાન રાખજો. ઓકે. વર્ગમૂળમાં 5 આપેલા છે. નીચે કંઈ ના હોય લેખતો હોય કે ના હોય, નીચે કંઈ ના હોય એટલે આપણે શું લઈ લઈએ? 1. ચાલો સીનો જવાબ શું થઈ જાય? વર્ગમૂળમાં 5. લ્યો એ બરાબર શું થઈ જાય? 1. થઈ ગયો આટલું ક્લિયર? સી ને મળી ગયો. તો અહીં જુઓ -b એમના એમ. એ બરાબર શું જવાબ મળ્યો? 1 મળ્યો. તો એની જગ્યાએ લઈ લો 1. 0 એમના એમ -b એમના એમ. હવે 1 હતો આપણો ભાગાકારની અંદર, આ ઊંચો ગણીને બરાબર નીકળ સાઈડ લઈ ગઈએ. શું થઈ જાય? ભાગાકાર શું થાય? ગુણાકાર થાય. તો લો 1 ગુણ્યા 0. સાહેબ 0 જોડે 1 ને ગુણવામાં આવે તો યાદ રાખજો 0 જોડે કોઈ બી સંખ્યા હોય, સમય હોય, અસમય હોય, પ્રાકૃતિક હોય, પૂર્ણ હોય, કોઈ બી સંખ્યા હોય, 0 જોડે કોઈ બી સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે મિત્ર તો શું થઈ જાય? 0 થઈ જાય. વસ્તુ ધ્યાન રાખજો. બરોબર છે, કામ લાગશે. તો b બરાબર થઈ જાય 0 અને માઇનસ તો પેલા લઈ ગઈએ તો -0 સાહેબ -0 થાય એટલે 0 ટચશે. પ્લસ બી ના હોય કે માઇનસ બી ના હોય તો b બરાબર જવાબ શું થઈ જાય? 0. તો લો એની કિંમત મળી, બીની મળી અને સીની મળી. પત્યું કે નહીં? ઓકે. તો લો શું કરવાનું? દ્વિઘાત બહુપદી લખી દો. ax નો વર્ગ પ્લસ bx પ્લસ સી. એની જગ્યાએ એની કિંમત મૂકો, બીની જગ્યાએ બીની મૂકો અને સીની જગ્યાએ સીની કિંમત મૂકો. પૂરો દાખલો થઈ જાય. બરોબર છે. લો એની કિંમત શું છે? 1. તો 1 તો આપણે અમે નહીં લખવી. ચલો x નો વર્ગ એમના એમ પ્લસ એટલે ભાઈ પ્લસના પ્લસ અને બીની કિંમત શું હતી? 0 અને x એમના એમ. સીની કિંમત શું હતી? વર્ગમૂળમાં 5. ધ્યાન રાખજો મિત્ર. હા, x નો વર્ગ એમના એમ 0 ગુણ્યા x. ભાઈ આગળ બી કીધું હતું 0 જોડે કોઈ બી સંખ્યા હોય, આલ્ફાબેટ હોય, ચલ હોય, કશું હોય, ગુણાકાર થાય ને ભાઈ 0 જોડે એટલે બધું 0 થઈ જાય. ઓકે. 0 ગુણ્યા x શું થવાનું? 0 થવાનું. તો 0 સમીકરણમાં લખવાની. આ મેં કઈ જરૂર તો કઈ છે નહીં. તો બાકી શું થયું પાછળ? વર્ગમૂળમાં 5. તો લો તમારો જવાબ થાય x નો વર્ગ પ્લસ વર્ગમૂળમાં 5. ભાઈ દાખલા ગણતારો મજા કરવાની છે. ફટાફટ બીજો દાખલો ગણી નાખો, પછી આપણે આગળ દાખલો જોઈએ. આજે આખું સ્વાધ્યાય 2.2માં ક્વેશ્ચન નંબર 2 આખું જોઈ નાખો છો. બરોબર છે? લખી લો ફટાફટ. ભાઈ ચલો હવે આગળના દાખલા ગણી ગયા છે. હવે નેક્સ્ટ દાખલા પર જઈએ. ચોથો અને પાંચમો દાખલો જોવો છે. બરોબર છે? ભાઈ આની અંદર બી એનું એ જ કરવાનું છે. બરોબર સાહેબ? તો દાખલામાં શું છે? એક અને એક જ આપેલું છે. આવું શું કરશું? કોઈ ટેન્શન લેવા થતું નથી. આપણને ખબર છે કે પહેલું શું હોય? આલ્ફા વત્તા બીટા અને બીજા નંબરનું શું આપેલું હોય? આલ્ફા ઇન્ટુ બીટા. બરોબર છે? તો ચલો આલ્ફા વત્તા બીટા બરાબર શું આપેલું છે? 1 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બી શું આપેલું છે? 1. બરોબર છે? હવે સૂત્ર મૂકો, કિંમત મૂકો. ભાઈ દાખલો પૂરો. બહુ ટેન્શન નહીં લેવાનું. આલ્ફા વત્તા બીટા બરાબર સૂત્ર થાય આપણું -b ભાગ્યા a. જવાબ શું આપ્યો તમને? 1. બરોબર છે?
સાહેબ બંનેમાંથી એક બી છેદવાનો કઈ ઉપયોગ કરીએ? જો ભાઈ બંને સેમ જ છે તો પછી તમે આ ઉપયોગ કરો કે આ ચાલુ કરો, કોઈ ફરક પડશે નહીં. તો પછી આલ્ફા વત્તા બીટાથી જ ચાલુ કરવાનું થાય. બરાબર છે? ચલો ઓકે, તો જો આપણે કરીએ -b બરાબર 1. નીચે કંઈ ના હોય તો આપણે શું કરી દઈએ છીએ? 1 તો હોય. નીચે કંઈ ના હોય એટલે આપણે 1 તો હોય લખી જ દેવાનું ટેન્શન વગર. તો જુઓ -b બરાબર શું થઈ જાય? 1. માટે b બરાબર આ માઇનસ અહીં રાખવાનો નહીં. b ઓકે મને તો એકલો રાખવાનો, હું માઇનસ જોડે ના રહું. ઓકે, તો માઇનસ બરાબર ની અસર લઈ લઈએ તો શું થઈ જાય? b બરાબર -1. a બરાબર બી શું જવાબ થવાનો? 1 જ થવાનો મિત્ર. તો જુઓ a બરાબર બી જવાબ થાય 1 જ. લો હવે અહીં કરીએ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સૂત્ર શું થાય? બોલો બોલો ફટાફટ, સૂત્ર શું થવાનું? હે c ભાગે ગુડ ગુડ કરતા રહો ભાઈ. c ભાગે તમારું સૂત્ર થાય. ઓકે, શું આપેલું છે? 1. બરોબર છે. હવે નીચે કંઈક કરો કે ના કરો, જુઓ c આપણો થઈ જાય 1 અને એની કિંમત કેટલી હતી? 1 જ હતી. તો ભાગાકારમાં 1 લખું અને 1 આમ લઈ જવું તો ભાગાકારમાં 1 છે એનું ચોકડી પેસે લઈએ 1 ને તો ગુણાકારમાં થશે. તો જુઓ c બરાબર 1 ગુણ્યા 1. તો જવાબ બી શું થવાનો? c બરાબર 1 જ થવાનો. તો આટલું બધું લખો ના લખો કોઈ ફરક પડે નહીં. આમાં તમે 1 2 સ્ટેપ નહીં લખો તો ચાલશે, તમે ડાયરેક્ટ આમાં લખી શકો છો. ઓકે, જુઓ તમને એની કિંમત, બીની અને સીની મળી ગઈ ત્રણ કિંમતો. હવે શું કરવાનું થાય? દ્વિઘાત બહુપદી મૂકો ભાઈ સમીકરણ એનું અને એ અને બી અને સીની કિંમત મૂકી દો. મૂકશો કે મૂકી આપો? એક કામ કરીએ આપણે, વિડીયો સ્ટોપ કરો અને જાતે એ બી અને સીની કિંમત મૂકો અને પછી આ વિડીયો ચાલુ કરો. પણ તમારો મારો મેચ થાય છે કે નહીં? હે ભાઈ, પેલું ગીત જેવું કપડાં મેચિંગ કરવા છે. હું તો ગીત સાંભળતો નહીં યાર, તમે બહુ સાંભળતો પડો પાછા. મેચિંગ ઉપર જલ્દી આવી જાય નહીં? ઓકે, ચલો દ્વિઘાત સમીકરણ લખી દઈએ. ઓકે, સમીકરણ તો આપણું ax નો વર્ગ પ્લસ bx પ્લસ c. એની કિંમત હતી 1. તો આપણે આમે નહીં લખતા, તે એમને એમ લખી દઈએ x નો વર્ગ પ્લસ b શું હતો? લે b તો -1 હતો તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ થાય અને b બરાબર 1 આમે નહીં લખતા તો x અને c બરાબર b પ્લસ 1. લો આ તમારું દ્વિઘાત સમીકરણ મળી ગયું. આવડે કઈ નહીં છે ને? મજા કરવાની થાય મિત્ર. 2 માર્ક્સમાં દાખલો પૂછાશે, માર્ક્સ જવું જોઈએ નહીં, ધ્યાન રાખજો મિત્ર. ઓકે, હવે એ રીતે આનું કરી લઈએ સાહેબ. આ એ આંસન છેદ આપેલો છે એટલે ભાગાકારમાં આપેલું છે અને આ પણ ભાગાકારમાં લેલું છે. તો બંનેમાંથી કઈ ઉપયોગ કરીએ? તમને જે ગમે કરી લો. પેલું કરો બીજું કરો. આપણે લાઈનમાં જ ચાલુ કરીએ. આલ્ફા વત્તા બીટા બરાબર થાય તમારું 1/4 અને બીજા નંબરનું એટલે આપણું આલ્ફા ઇન્ટુ બીટા બરાબર થાય 1/4. આવું આપણું માઇનસમાં છે અને પેલું આપણું પ્લસમાં છે. આ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. ચલો, તો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર થાય -b/a અને એના બરાબર શું આપેલું છે? -1/4. તો -b ની કિંમત થાય -1. હવે આ માઇનસ હતો એને બરાબરની ઊંચો કે ના સાઈડ લઈ લઈએ તો -1 અને ઓલરેડી આ માઇનસ આપી સાઈડ આવ્યો તો માઇનસ શું થઈ જાય? પ્લસ થાય કે નહીં? શું થાય? પ્લસ થશે ને? માઇનસ પ્લસ. તો લો એક સ્ટેપ તો વધારે કરીને લખી દઉં. માઇનસ પ્લસ થઈ ગયું એટલે બી બરાબર જવાબ શું થયો? +1. શબ્દ દર વખત બી તો માઇનસમાં આવતો હતો, આ વખતે પ્લસમાં આવો મિત્ર. ધ્યાન રાખજો. ઓકે, અને એ બરાબર જવાબ શું થવાનો? 4. તો લો આ એની કિંમત 4. તો એ મળ્યો, બી મળ્યો, બાકી એવું રહ્યો સી ક્યાંથી મળશે? અહીંથી આલ્ફા ઇન્ટુ બીટામાં તમને સી મળશે. ચલો કરીએ. c/a આલ્ફા ઇન્ટુ બીટા બરોબર. ક્લિયર? ઓકે, ભાઈ શું કિંમત આપીશ તમને? 1/4. સાહેબ એ બરાબર 4 લઈ લો. ના મિત્ર, એ બરાબર શું મળ્યું છે? 4 મળે છે કે નહીં? એ ના બોલતો એટલે કે તું ખોટું કરી ના તું ધ્યાન રાખજો. પછી કે સાહેબ હું તો બધું સાચું લખીને આવ્યો તો મિત્ર આવી ભૂલો શું થાય? હજી કહું છું એની કિંમત લખજે, ડાયરેક્ટ એની કિંમત 4 ના કરતો, કારણ કે અહીં તમને એની કિંમત મળી ગઈ છે મિત્ર, તો ધ્યાન રાખવાનું થાય ને કે તને લાગી જવાય. ચલો સી એમના એમ એની કિંમત કેટલી હતી? 4. તો એની જગ્યાએ લખી દઈએ 4. 1/4 એમના એમ. જો ભાઈ સી એમના એમ 1/4 એમના એમ આ 4 હતો એ ભાગાકારમાં હતો બરાબર ની આ સાઈડ ગયો તો શું થાય? જલ્દી બોલો શું થાય? ગુણાકાર થવાનો. લઈ લો ગુણાકારમાં, લો ગુણાકારમાં 4 ઉડી ગયા તો બાકી શું રહ્યું? સી બરાબર 1. લો સીની કિંમત બી મળી કે નહીં? ઓકે, હવે શું કરવાનું? દ્વિઘાત બહુપદી લખવાનું થાય.
લો સમીકરણ લખી દઈએ તને આપણે થોડો જગ્યાનો અભાવ છે એટલે થોડું ધ્યાન રાખજો ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c આ આપણું દ્વિઘાત સમીકરણ છે બરોબર છે ઓકે એની જગ્યાએ કિંમત મૂકી દે 4 એટલે 4x નો વર્ગ પ્લસ b બરાબર શું હતું 1 તો એક તો આપણે આમાં નહીં લખતા x એમના એમ અને c બરાબર શું છે એ બી એક જ છે તો લો આ આપણું દ્વિઘાત સમીકરણ થાય બરોબર છે એક દાખલો બાકી રહ્યો શું કહેવું છે ગણાવું કે ગણી લેશો આવડી જશે એક કામ કરો પ્રયત્ન કરજો ના આવડે તો મને કોમેન્ટ કરજો સાહેબ દાખલો આવડ્યો નથી તો બીજા વિડીયોની અંદર તમારો એ દાખલો હું લઈ લે બરોબર છે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને આ વિડીયો તમારા મિત્રને ભાઈ મોકલવાનો ભૂલતા નહીં બરોબર છે અને આવા નવા વિડીયો બીજા જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કોનો વેઇટ કરો ભાઈ જલ્દી રેડ બટન ઉપર ક્લિક કરી દો અને ભાઈ બે લાઈક ભાઈ ક્લિક કરી દો કારણ કે ભાઈ તમને બધા પહેલા વિડીયો તમને મળતા રહે બરોબર મળીએ નેક્સ્ટ વિડીયોમાં